आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने जन्मान्तरसहस्रेषु दारिद्र्यं नोपजायते। સૌને જય શ્રી કૃષ્ણ। ન્યૂઝીલેન્ડના ગ્રિસ્બન શહેરથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અત્યારે અમે એ જગ્યાએ છીએ, સ્થળે છીએ કે જ્યાં ભુવન ભાસ્કર ભગવાન શ્રી સવિતા નારાયણ, ભગવાન સૂર્યનારાયણ આ સંસારમાં, આ જગતમાં, આ પૃથ્વી પર જે શહેરમાં પ્રથમ એમનો ઉદય થાય છે, એટલે કે જ્યાં સૂર્યોદય આ વિશ્વમાં સૌથી પહેલો થાય એ ગ્રિસ્બન શહેર, અને એમાં પણ આ વાયુનો બીજ છે। તો આજે 30 ડિસેમ્બર 2025ના દિવસે અમે અહીંયા આજે આવ્યા છીએ, અને અહીંયાથી આ સંસારના સમસ્ત પૃથ્વીતલ પર પ્રકાશ પાથરનાર ભગવાન સૂર્યનારાયણ અહીંયા ઉદય થાય છે। તો આ એ જગ્યા છે। તો આપ સૌ પણ એ અવસરને, એ સમયને આપ સૌ પણ નિહાળો કે આ અહીંથી અમે આજે પણ આ દુર્લભ દર્શન માટે આવ્યા છીએ। પરંતુ આજે વરસાદનો માહોલ હોવાથી ભગવાન કદાચ સૂર્યનારાયણ દર્શન નહીં થાય, પણ એ સ્થળ ઉપર છીએ કે જ્યાં આ જગતમાં સૌથી પહેલો સૂર્યોદય આ પૃથ્વી પર, આ શહેરમાં થાય છે। ઉદયે સવિતા રક્ત તથા અસ્તંગતે પીવચ। ભગવાન સૂર્યનારાયણ જ્યારે ઉદય થાય ત્યારે પણ એ રક્તવર્ણના હોય, અને અસ્ત પામે ત્યારે પણ એમનું વર્ણ રક્ત હોય। સજ્જનો પણ સુખ અને દુઃખની અંદર એકરૂપતા હોય। ભગવાન સૂર્યનારાયણ ઉદયને આપણે હંમેશા પ્રગતિ સાથે, ઉન્નતિ સાથે સરખાવીએ છીએ, અને અસ્તને આપણે કોઈના પતન સાથે અથવા તો કોઈની પડતી સાથે સરખાવતા હોઈએ છીએ। તો જગતમાં આ સૂર્યોદય સૌના જીવનની અંદર પ્રગતિ આપે, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। ભગવાન સૂર્યનારાયણ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય આપે, નિરોગીતા આપે, દીર્ઘાયુષ્ય આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અને એક ભગવાન સૂર્યનારાયણ પાસે એક શીખવા જેવી વાત છે કે રથસ્ય એકમ ચક્રમ ભુજગ યમિતા સપ્ત દુર્ગા નિરાલંબો માર્ગ ચરણરહિત સારથિરપી રવિર્યાંતે વાંતમ પ્રતિદિન ભારસ નવસ ક્રિયા સિદ્ધિ સત્ય ભવતી નોપકરણે। ભગવાન શ્રી સૂર્યનારાયણ પાસે રથ છે, પણ કેવો છે? એક પૈડાવાળો છે। એક ઘોડાને પણ આપણે નિયંત્રિત કરવો હોય તો બહુ મુશ્કેલી હોય। ભગવાન સૂર્ય પાસે 7 ઘોડાઓ છે, અને જે લગામ કહીએ એ સર્પોની લગામ છે। ભગવાન પાસે સારથી છે, પણ એ પણ પગરહિત છે, એટલે કે ચરણરહિત છે। ભગવાનને સવારથી લઈ સાંજ સુધી જે આકાશને, જે આ ઉદયથી લઈને અસ્ત સુધીના માર્ગ પણ કેવો છે? નિરાલંબ, આધાર વિનાનો માર્ગ છે। છતાં ભગવાન શ્રી સૂર્યનારાયણ પ્રતિદિન આખા આ ગગનને પોતે એ માર્ગને પાર કરતા હોય છે, અને પાસે એક પણ સાધન એવું નથી જેનાથી એ પોતે એ સમર્થ હોય। પરંતુ ક્રિયા સિદ્ધિ સત્ય ભવતી નોપકરણે, આપણી કાર્યસિદ્ધિ આપણા ખુદની જાતમાં હોય છે, ખુદની શક્તિમાં હોય છે, ઉપકરણ એટલે કે સાધનોમાં નહીં। એટલે જગતની અંદર ઘણીવાર આપણે જોયું હશે, ઘણા એવા ઉદાહરણો છે કે જેની પાસે સાધનો ના હોય છતાં પણ એ સફળતાની ટોચ ઉપર પહોંચ્યા હોય। તો જગતની અંદર, સંસારની અંદર સિદ્ધિ મેળવવા માટે સાધનો નહીં, પરંતુ પોતાનું આત્મશક્તિ ખૂબ જરૂરી હોય છે। તો આપ સૌને ફરી એકવાર જય શ્રી કૃષ્ણ, જય શ્રી સૂર્યનારાયણ, કે જ્યાં ભગવાન સૂર્યનારાયણ આ સંસાર પ્રથમ જ્યાં ઉદય થાય છે એ આ વાયુનું બીજ ગ્રિસ્બન શહેર ન્યૂઝીલેન્ડની અંદર। તો ભગવાન સૂર્યનારાયણ સૌને ઉત્તમ સ્વાસ્થ્ય આપે, નિરોગી રાખે। સૌને જય શ્રી કૃષ્ણ, જય સૂર્યનારાયણ।